તારે મારે તમને બે ત્રણ જ વાત પૂછવી છે. અહીં ઠાકરજીભાઈ, કેનાલમાં ગંદુ પાણી આવે છે, ખેડૂતો હેરાન પરેશાન છે, રણ વધી રહ્યું છે, ફળદ્રુપ જમીનો બરબાદ થઈ રહી છે, અનેક વિસ્તારમાં સિંચાઈનો પ્રશ્ન છે, રોજગારનો પ્રશ્ન છે. પણ આ બધું ક્યાં સુધી સહન કરવું છે? અમારે તો એક તકલીફ એ પણ થઈ કે તમે બધાએ તો લોકસભામાં જ્ઞાનીબેનને ચૂંટીને મોકલી દીધા. અમારે વિધાનસભામાં બોલવા વાળી, લડવા વાળી એક અમારી ઝાંસીની રાણી હતી, એની આજે ખોટ પડે છે. હમણાં 3 દિવસનું સત્ર મળ્યું, બેનની ખોટ પડી કે જો બેન હોત તો તમારા વાવ વિધાનસભાના પ્રશ્નો માટે તો લડે, બનાસકાંઠાના પ્રશ્નો માટે તો લડે, પણ ગુજરાતમાં ક્યાંય પણ કોઈ ગરીબ મધ્યમ વર્ગના લોકોની વાત હોય, ક્યાંય પણ કોઈને અન્યાય થતો હોય તો એનો અવાજ બનવાનું કામ ગેનીબેન વિધાનસભામાં કરતા હતા. પણ આજે દુઃખ સાથે ગૌરવ પણ છે કે ભલે વિધાનસભામાં નથી બોલતા, પણ એ અવાજ આજે દેશની પાર્લામેન્ટમાં ગુંજી રહ્યો છે. અને એટલા જ માટે તમને વિનંતી કરો કે આવનારી પેટા ચૂંટણી આવે ત્યારે ફરમાન હોય કે કરવાનો હોય ને જે લોકો કહેતા હોય કે આજે આ વરસાદના અમી ચાટણા થયા છે, બેને મામેરામાં ફરી માંગ કરી છે, એને પૂરી કરીશું. આ બંને બે હાથ જોડીને કહો કે પેટા ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર આવે, કોઈ પણ સમાજનો હોય, એ કોઈ સમાજનો ઉમેદવાર નથી, એ વાવ વિધાનસભાના લોકોનો કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છે. અને વાવનો અવાજ ફરી વિધાનસભામાં ગુંજતો કરીશું. એની સામે અમે પણ ખાતરી આપીએ છીએ કે અહીંથી તમે વાવનો ધારા